ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય ઓઢણી ગળા બેસી ગયા છે ભાઈ, ગળા બેસી ગયા છે. આ 10 દિવસ માતાજીના ગરબા ગાઈ ગાઈને હાલત થઈ ગઈ છે ભાઈ, પણ મજા પડી ગઈ. આ તમે નહીં માનો, ગરબા રમી રમીને એવી આદત પડી ગઈ છે, સવારે ઉઠીને બ્રશ કરવા જાવ તો બ્રશ અને ઓળિયાથી પણ દાંડિયા રમાઈ જાય છે. મારી સુશીલાને ગરબાનો ભારે શોખ, અને એમાં હું તણાયો. અને સાહેબ એકવાર તણાયા એટલે તણાયા. રોજ જુદી જુદી જગ્યાએ રાસડા રમવા ગયા છે અમે. અરે હમણાં એક જગ્યાએ ક્લબમાં ગયા, ત્યાં તો સુશીલાએ બધાને હિપ્નોટાઇઝ કરી નાખ્યા. શું ખતરનાક ચણિયા ચોળી પહેર્યા હતા, મોઢા ઉપર આમ મેકઅપના થથેડા, 20 કિલો ખોટા દાગીના, પ્લાસ્ટિકના હાથી દાંતના ચૂડલા, ફક્ત આંખોને ના હોઠ જ દેખાય. અરે એને જોવા માટે છોકરાઓના ટોળા ભેગા થઈ ગયા, અને જે મંડી રાસડા લેવા હડફેટમાં જે આવ્યું ને એ ગયું જ સમજો. પણ તમે નહીં માનો, નિર્ણાયકો ખુશ થઈ ગયા. સુશલીને 2 મેડલ આપ્યા, એક નાનો અને એક મોટો. નાનો ગરબા કરવા માટે અને મોટો મેડલ ગરબા અટકાવવા માટે. બહુ મજા પડી ગઈ ભાઈ. 10 દિવસ ક્યાં નીકળી ગયા ખબર ન પડે. રાતના 9 વાગે ચાલુ થાય તો સીધું 1 વાગ્યા સુધી નોન સ્ટોપ. અને મેં 2 ગરબા મેં લખ્યા. હા, એક માય નેમ ઇઝ શીલા, શીલા કી જવાની, આ ઢાળ પર લખ્યો. તું છે માં ચોટીલા, જય જય માં ભવાની. બહુ હિટ થઈ ગયો આ ગરબો. અને બીજો મેં બનાવ્યો ગરબો, मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए, भक्तों की भीड़ हुई अंबा माँ तेरे लिए. ओहो हो, सोसायटीની ડોસીઓ ઉછળી ઉછળીને નાચી છે ભાઈ. વાહ, મને ખાતરી છે આ 2 ગરબા મેં લખ્યા છે ને માતાજી મારા પર જરૂર પ્રસન્ન થશે. આ દાદાજી આવ્યો. મુન્ની બદનામ હુઈ ના, મારામાં લચક આવી ગઈ છે. દર્શક મિત્રો, તમે સૌ જાણો છો કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા. પણ એમને જો મારો હિતેશ ભટકાઈ ગયો હોત ને તો નહેરુ ચાચા બાળકોને પ્રેમથી નહીં વેમથી જોતા થઈ જાય. ગજબની આઈટમ છે આ હિતિયો. ગયા અઠવાડિયે કંઈક ચોપડી લઈને આમ જમીન પર પડ્યો કરતો તો મેં કહું આ તું શું કરે? પપ્પા બિચારો બહુ અઘરો દાખલો આપ્યો છે, ક્યારનો મગજમારી કરું, સોલ જ નથી થતો. મેં કહું અરે સોલ શું ન થાય? મને કે ના, મને ટીચરે એમ પણ કહ્યું કે તારા પપ્પા પણ આ દાખલો સોલ નહીં કરી શકે. મેં કહ્યું જા લા ચોપડી લા. તમે નહીં માનો સાહેબ, 2 કલાક સુધી મગજમારી કરી, પણ છેવટે મેં દાખલો સોલ્વ કર્યો ને મેં એને બોલાવ્યો. જો સાલા આ બુદ્ધિ વાપર તો બધું થાય. મને કે પપ્પા બુદ્ધિ તો વાપરી જો ને, એટલે તો તમારી પાસે કરાવી લીધો. શું કેવું આને? નક્કી ગયા જન્મમાં હિતિયો માકડ હશે એટલે આ જન્મે મારું લોહી પીએ છે. અરે ગઈકાલે ભારે કરી, આ એનું રિઝલ્ટ હતું. એટલે સવારથી આમાં ફર્યા કરે. મેં કહું આમાં ક્યાં છે તારું માર્કશીટ બતાવ મને. કે છે હાલો. એટલે મેં માર્કશીટ જોયું ને સાહેબ મારી આંખો પોળી થઈ ગઈ. ગુજરાતીમાં 100માંથી 8 માર્ક, ગણિતમાં 100માંથી 0 અને વિજ્ઞાનમાં 100માંથી 22 માર્ક. મેં કહ્યું સાલા તને કઈ શરમ આવે? તું આવા માર્ક લઈ આવ્યો? અને પાછી રિમાર્ક લખી હતી કે છોકરો ચાલુ વર્ગમાં છોકરીઓ તરફ ડાફોડિયા મારે છે. મારું મગજ ગયું. મેં કહું ઇતિહાસ તને શરમ નથી આવતી? તું મારું નામ બોલીશ? આવી મોંઘી દાટ ફીઓ ભરીને તમને નિશાળમાં મોકલીએ છે તે આ ઉકાળવા? અને મને કે પણ પપ્પા અમારી વાત સાંભળો, પપ્પા મારી વાત. અને મેં કહું મારે કાંઈ સાંભળવું નથી. સાલા એક ધોલ ઠોકી દીધી ને બેકડો તાણ્યો ને તો શરમ નથી આવતી? આ લાવવાનું છે. આ માર્કશીટ તમારી છે? મારી છે? હા, ઉપર માળિયા પર ચડ્યો તો પેટીમાંથી કાઢી તમારી માર્કશીટ છે. જુઓ મને લાફો માર્યો. હવે હું આ માર્કશીટ આખી સોસાયટીમાં બધાને બતાડી. અને સાલો માર્કશીટ લઈને સોસાયટીમાં દોડ્યો. હું એની પાછળ દોડ્યો.
તમે નહીં માનો સાહેબ, મારે સાંજે ને સાંજે પ્રમુખ પદ પરથી રાજીનામું આપવું પડ્યું.